टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે ડાંગની કરીએ કે જ્યાં ભારે વરસાદ વરસવાથી ગિરિમાળ ધોધનું સૌંદર્ય સોળે કલાએ ખીલી ઉઠ્યું છે। સુબીર તાલુકામાં આવેલો ગિરિમાળ ધોધમાં વરસાદને પગલે પાણીની આવક નોંધાઈ છે। પૂર્ણા નદી પર આવેલો ધોધ સક્રિય થતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। જિલ્લામાં ગિરાધોધ બાદ આ ધોધ વધુ પ્રચલિત થવા પામ્યો છે। તો રાજ્યના અનેક આવા ધોધ છે તે સક્રિય થયા છે। ડાંગથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ડાંગમાં દર વર્ષે મોટી સંખ્યામાં ચોમાસામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે, ત્યારે આ વર્ષે ડાંગમાં સૌંદર્ય સોળે કલાએ ખીલી ઉઠ્યું છે, કારણ કે અહીંયા સુંદર ગિરિમાળ ધોધ આવેલો છે અને વરસાદ વરસતા આ ધોધ સક્રિય થયો છે, જેના કારણે ડાંગની જે સુંદરતા છે તે વધારે ખીલીને ઉઠીને બહાર આવી રહી છે। સુબીર તાલુકામાં આવેલો ગિરિમાળ ધોધ કે જ્યાં વરસાદને પગલે પાણીની ભરપૂર આવક નોંધાઈ છે। પૂર્ણા નદી પર આવેલો છે આ ધોધ કે જે સક્રિય થતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। જિલ્લામાં ગિરાધોધ બાદ આ ધોધ વધારે પ્રચલિત થવા પામ્યો છે।